સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભેંસઝાડ ગામે હેતલબેન નામની મહિલાનું મર્ડરની ઘટના સામે આવી છે. લોકોના અંદાજ પ્રમાણે હેતલબેનનું મૃત્યુ સ્વાભાવિક રીતે લાગી રહ્યું છે, પરંતુ તેના ભાઈએ શરીર પર ઈજાના નિશાન જોઈને પોલીસને જાણ કરી હતી. પોસ્ટમોર્ટમની તપાસમાં સ્પષ્ટપણે થયું કે હેતલબેનની હત્યા બોથડ પદાર્થ વડે કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં આરોપી પતિ ધીરજ કણોતરે કબૂલાત આપી છે કે શંકા અને ઝઘડાના કારણે તેણે આ હિંસક પગલું ભર્યું. ઈજાગ્રસ્ત હેતલબેનને યોગ્ય સારવાર ન આપવાને કારણે તેનું મૃત્યુ થયું. 5 વર્ષ પહેલા હેતલબેનનું ધીરજ કણોતર સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદથી હેતલબેનને સાસરીઓ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હતો. અનેક ઝઘડાઓ બાદ તે થોડા સમય માટે માતા પિતા પાસે રહી ગઈ હતી, પરંતુ સામાજિક સમિતિના કહેવા પછી સાસરે આવી ગઈ હતી. આ બનાવને લઈને ભેંસઝાડ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ચકચાર અને ગુસ્સાનો માહોલ છે. પોલીસે આરોપી ધીરજ કણોતરને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના ભેંસઝાડ જે ગામ છે ત્યાં એક બનાવ બનેલો હતો. આ બનાવમાં પોલીસને એવી જાણ થયેલી હતી કે ત્યાં રહેવાસી હેતલબેન ધીરજભાઈ કણોતરા જે પોતે જે છે મરણ ગયેલ હાલતમાં જે એમને હોસ્પિટલ લઈ આવવામાં આવેલા હતા અને કોઈ પણ કારણોસર એમનું મૃત્યુ થયેલું છે. આ બેન જે છે એમનું જયારે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું તો એમના શરીર ઉપર કેટલીક ઈજાઓ અને છેલ્લા કેટલાક દિવસથી એમને અવારનવાર માર મારવામાં આવતો હોય એવું જે છે ડોક્ટરના અભિપ્રાયમાં પોલીસને માહિતી મળતા પોલીસે જે છે ખાનગી રીતે તપાસ કરી અને એવી જાણકારી મળેલી હતી કે આ હેતલબેનના પતિ જે છે ધીરજભાઈ ઉર્ફે ધીરુભાઈ જાદવભાઈ કાણોતરા એ આ બેનને હેરાન કરતા હોય અને અવારનવાર એના ઘરે જે છે માર મારતા હોય. આ માર મારવાને કારણે અને એમની યોગ્ય સમયે કોઈ પણ જાતની સારવાર ન કરાવવાના કારણે આ જે હેતલબેન છે એમનું મૃત્યુ નિપજેલ હતું, જેની પુષ્ટિ જે છે એ ફોરેન્સિક પીએમ કર્યા બાદ ડોક્ટરો દ્વારા પણ કરવામાં આવેલી હતી. આ બનાવના અનુસંધાને આજે હેતલબેન છે એમના ભાઈ કિશનભાઈ જેઠાભાઈ ચાવડા જે પોતે વલગામડાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે પોલીસ દ્વારા લેવામાં આવી અને એ ફરિયાદના આધારે ચુડા પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 103(1), GP Act ની કલમ 135 અને BNS ની કલમ 85 મુજબનો જે ગુનો જે છે એ ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે અને આજે આરોપી ધીરજભાઈ ઉર્ફે ધીરુભાઈ બાબુભાઈ કાણોતરા જે છે એમની પણ ધોરણસરની અટક કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે એ હાલ જે છે ચુડા પોલીસ સ્ટેશનના PSI એને ડાભી જે છે ચલાવી રહ્યા છે.